નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મીઠાના ઉપયોગથી લોકોને થાય છે બધી મુશ્કેલીઓ દૂર। તંત્રશાસ્ત્રોમાં કહેવાય છે કે મીઠું નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને પોતાની નકારાત્મક તરફ આકર્ષિત કરે છે, એટલે કે લોકો વંશીકરણ માટે પણ મીઠાનો ખૂબ જ ઉપયોગ કરે છે। તંત્રશાસ્ત્ર મુજબ અમુક નિયમો સાથે મીઠું વાપરવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। લોકો ઝડપથી ધનવાન પણ બની શકે છે। નંબર 2, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું પ્રતિનિધિ માનવામાં આવે છે। જો તમે સ્ટીલ અથવા લોખંડમાં વાસણમાં મીઠું રાખો છો તો ચંદ્ર અને શનિનું મિલન હશે તો તે બહુ જ ખરાબ અસર થશે કે પછી રોગો અને દુઃખોનું કારણ બની શકે છે। મીઠું પ્લાસ્ટિકના કોઈ પણ પાત્રમાં ન રાખવું જોઈએ, એટલે કે કાચના પાત્રમાં જ રાખવામાં આવે તો તેને ખરાબ અસર થતી નથી। નંબર 3, જો તમે કોઈ વ્યક્તિ પસંદ નથી તેથી તેનું નમક ન ખાવું જોઈએ એમ કહેવામાં આવે છે, એટલે કે કોઈ વ્યક્તિ એવા કામો કરે છે તે સમાજની દુષ્ટ ખરાબ કામ કરે છે તો તેના તરફથી મળેલી ન વસ્તુ ખાવી જોઈએ, નહીં તો તમારું જીવન પણ તેના જેવું જ થઈ જશે। મજબૂરીમાં આ વાત હંમેશા યાદ રાખશો, જો તમે ઘણું જ નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો, જેની પાસે સારા સંસ્કાર હોય અને જેનો ધર્મ અનુસંગતા હોય તેનો સાથ તમારા માટે અગત્યનો છે। ચોથો ઉપાય છે, જો તમે કાચના કપમાં મીઠું ભરીને તેને શૌચાલયમાં રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, કારણ કે રાહુની સાથે વધુ ખરાબ અસર શૌચાલયમાં હોય છે। આ ઉપરાંત ત્યાં હાજર રહેલા સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ કરે છે અને દુષ્ટ શક્તિઓને પણ દૂર કરે છે। દર મહિને વાટકીમાં મીઠું બદલાવવું જોઈએ અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ। પાંચમા ઉપાયની વાત કરીએ તો નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ મીઠું કરે છે। આ માટે તેને પાણીમાં ઉમેરી તેને ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં 1 ચમચી મીઠું ભેળવી દો તો અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મીઠાના પાણીથી ઘરનું પોછું મારવાથી જલ્દી ઉત્પન્ન થનારા દુષ્ટ ઉર્જામાંથી મુક્ત મેળવવા માટે ઘરની સાફ સફાઈ કરો। આ ઉપરાંત રવિવારે મીઠું પાણી સાથે ભેળવીને કરો, તેમાં કરવાનો ઉલ્લેખ છે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કરવામાં આવે છે અને તેને શુભ પણ માનવામાં આવે છે। છઠ્ઠો ઉપાય છે, મીઠું ઢોળાવા દેવું એ સારું નથી માનવામાં આવતું અને દુર્ભાગ્ય માનવામાં આવે છે। આપણા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠાનું ઢોળાવું અશુભ માનવામાં આવે છે। મીઠાના ઢોળાવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડી જાય છે। નંબર 7, આપની ઘરે ઘણીવાર કોઈક મીઠું લેવા આવે છે તો તેને ક્યારેય હાથમાં સીધું મીઠું ન આપવું જોઈએ। કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું આપવાથી ઝઘડો વધે છે અને સૂતા પહેલાં મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી ઊંઘ આવે છે અને આવું કરવાથી આડઅસર પણ ઓછી થાય છે। તંત્રશાસ્ત્રોમાં ગરીબી દૂર કરવા અને સારા આશીર્વાદ મેળવવા માટે મીઠાની યુક્તિ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। આ માટે કાચના 1 કપમાં મીઠું નાખો, તેમાં 4 થી 5 લવિંગ નાખો। આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ધન સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે। નંબર 8, કોઈ પણ કારણસરથી વ્યક્તિના મનમાં સતત વિચારો આવે છે, તેના કારણે વ્યક્તિ માનસિક ચિંતામાં રહે છે અને તણાવમાં આવી જાય છે। આવી સ્થિતિમાં એક હાથમાંથી મીઠું લઈ તેને પોતાની ઉપરથી 7 વાર ફેરવી દે, 4 રસ્તા પર ફેંકી દો, જેનાથી તમારા પર હાવી થયેલી શક્તિ દૂર થાય છે। નંબર 9, પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની બાબતોમાં ઝઘડો થતો હોય છે અથવા ઘરમાં તણાવ રહે છે। આવી સ્થિતિમાં આ ઉપાય કરી જુઓ। આ એક કાચની વાટકીમાં નમક ભરી તમારા બેડરૂમમાં રાખો, તેનાથી તમારા રૂમમાંથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરની સ્થિતિમાં સુધારો આવશે। જો સંબંધો પણ સુધરશે અને તમારા ઘરમાં ખૂણામાં એક કાપડનો નાનો ટુકડો મીઠામાં રાખીને રાત્રે બેડરૂમમાં રાખો, પછી જુઓ કે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે કે નહીં। ઉપાય નંબર 10, કે ઘણી વખત આપણા જીવનમાં પૈસાની તંગી આવી જાય છે, જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે।
આવી સ્થિતિમાં 1 ગ્લાસમાં 1 ચમચી મીઠું નાખો અને ઘરના દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં રાખી દો. આ પાણીના ગ્લાસથી પાછળ લાલ રંગનો કાપડ રાખો. આમ કરવાથી તમને થોડા દિવસોમાં તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગશે અને ધન પણ આવવા લાગશે. પરંતુ આ ઉપાય માટે તમારે સમયાંતર માટે આ પાણી બદલાવતા રહેવું જોશે અને દર રવિવારે મંગળવારે આ ઉપાય કરો તો તેમના શું પરિણામ મળે છે? નંબર 11, જે લોકો નોકરી નથી મળતી અને તમારા ધંધામાં નુકસાનનો જ સામનો કરવો પડી રહ્યો છે અને સતત ધંધામાં નુકસાન જ થાય છે, તો આ માટે તમારા હાથમાં મીઠું લઈને તેને તમારા માથા ઉપર 3 વાર ફેરવવું પડશે. પછી આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો અને 7-3 વાર કરો. આનાથી તમને ખૂબ જ ફાયદો થશે. નંબર 12, કે જો તમે અઠવાડિયામાં 1 વખત પાણીના મીઠું નાખીને બાળકોને પાણીની નવડાવશો તો તેમનો કોઈ પણ નજર નહીં લાગે. તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. આમ કરવાથી તેઓ એલર્જી અને કોઈ રોગોથી પીડાશે નહીં. આ સિવાય જો તમે કોઈ બાળકને ખરાબ નજરથી અસર થતી હોય તો તેને પણ છટકારો કરવો જોઈએ. એના માટે એક મીઠું 7 વખત નાખીને પાણીમાં નાખી દો. આનાથી બાળકને નજર ઉતરી જશે. કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીમાં પીડાતી હોય તો તેની પથારી પાસે કાચના વાસણમાં મીઠું રાખો અને અઠવાડિયા પછી તેને નિયમિત બદલો. ફરી નવું મીઠું નાખો. ધીરે ધીરે જોશો તો તે તમારી તબિયતમાં સુધારો થવા લાગશે. તમારા પગ ખૂબ જ દુખે છે અને સતત પીડાતા થાય છે તો ઉદાસી અનુભવો છો, પછી એક વાસણમાં ગરમ પાણી લો ને તેમાં 2 ચમચી મીઠું નાખો અને તે પાણી થોડું ઠંડુ થયા પછી તમારા પગ અને પીંડી પર લગાવો. આમ દુખાવો દૂર થાય છે. નંબર 13, ભોજન કરતી વખતે ક્યારેય પણ ખોરાકનો સ્વાદ ન લેવો જોઈએ, એટલે કે તેને ક્યારેય નકારવું જોઈએ નહીં. તેમ કરવાથી ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે. તો મિત્રો, આ હતા મીઠાના કેટલાક ઉપાયો. તમે કરશો તો તમને અવશ્ય લાભ થશે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.